ઘટના 2 ફેબ્રુઆરી 2012ની છે। 2012ની અંદર સુરેન્દ્રનગરની શિવસા મેડિકલ કોલેજમાં મોહિત મકવાણા નામનો 3જા વર્ષમાં એક યુવાન અભ્યાસ કરી રહ્યો હતો। આમ તો તે જૂનાગઢ પાસે આવેલા એક નાનકડા ગામમાંથી આવતો હતો, દલિત પરિવારમાંથી આવતો હતો। પરિવાર ગરીબ હતો, પણ તેમના સ્વપ્ન મોટા હતા। ગરીબીમાં ઉછરેલા મા બાપે નક્કી કર્યું કે અમે ભલે ગરીબ રહ્યા પણ અમારા દીકરાને ગરીબ ન રહેવું પડે, માટે પેટે પાટા બાંધી દીકરાને ભણાવ્યો અને MBBSમાં એડમિશન અપાવ્યું। પણ ખબર નહોતી કાલે શું થવાનું છે। તારીખ 2 ફેબ્રુઆરી 2012ના દિવસે માતા પિતા પોતાના દીકરાને રોજ પ્રમાણે ફોન કરે છે, પણ મોહિતનો ફોન સ્વિચ ઓફ આવે છે। આખરે ડરી ગયેલા મા બાપ જૂનાગઢથી પહોંચે છે સુરેન્દ્રનગર, પણ સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં મોહિત મળતો નથી। તે જે હોસ્ટેલમાં રહેતો હતો ત્યાં જાય છે। ત્યાંથી ખબર પડે છે કે મોહિત તો છેલ્લા 2-3 દિવસથી આવતો નથી। મિત્રોને કહીને નીકળ્યો હતો કે ગામ જઉં છું, પણ ગામ પણ પહોંચ્યો નહોતો ને હોસ્ટેલમાં પણ નહોતો। માતા પિતા પહોંચે છે સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશનમાં અને વિનંતી કરે છે અધિકારીને, અમારો દીકરો ખોવાયો છે। દીકરાની ઉંમર 21 વર્ષ છે। કાયદાની જોગવાઈ એવી છે કે જો સગીર વયની વ્યક્તિ હોય, પછી એ દીકરો હોય કે દીકરી હોય, તો અપહરણનો ગુનો નોંધવો પડે, પણ સગીર ન હોય તો જાણવા જોગ નોંધાય છે। કારણ કે કોઈ પુખ્ત વયની વ્યક્તિ જો ગાયબ થઈ જાય તો પોતાની ઈચ્છાથી થાય છે એવું કાયદો માને છે। એટલે મોહિતની જાણવા જોગ ફરિયાદ નોંધાય છે। સુરેન્દ્રનગર પોલીસ પોતાની તપાસ કરે છે, CCTV કેમેરા તપાસે છે, પણ બધું જ શૂન્ય હતું। ક્યાંય મોહિતનો પત્તો લાગી રહ્યો નહોતો।